દૂધ વાળા કેમ છો? મજામાં 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 મજામાં. આ લાગે છે ભાડાના પૈસા જ ગણતા હતા હે ને? ના, આ દૂધના હજી સાઈડમાં મૂક્યા હતા ને બાકીના બધા હજી મતલબ અલગ અલગ કરતો હતો. એ બધું ઘરના પછી- કરિયાણાના ને એ બધા. હા એ બધો હિસાબ પછી કરજો. હવે આજે 5 તારીખ થઈ ગઈ તો ભાડું તો આપવું પડશે ને. ભાડું આપી દો. જો રોનકભાઈ, તમને તો ખબર જ છે ને કે 1 મહિનાનું એડવાન્સ ભાડું મેં આપેલું છે. પણ તમને પણ ખબર જ છે ને કે આપણે તો 1 મહિનો એડવાન્સ જ ચાલીએ છીએ. પણ ડિપોઝિટ પણ છે જ ને. તો પણ 1 મહિનો એડવાન્સ તો આપણે પહેલા જ વાત થઈ હતી. જો મેં તમને બધા કાયદા કાનૂન નિયમો છે એ પહેલા સમજાવી દીધા હતા. આપણે ડિપોઝિટ 3 મહિનાની લીધી છે, 1 મહિનો ભાડું એડવાન્સ ચાલશે અને બાકીની જે કંઈ ટર્મ્સ કન્ડિશન છે એ તમને વોટ્સઅપમાં પણ લખીને મોકલેલી છે ભાઈ. હા, પણ તમે દર મહિને કઈ ને કઈ નિયમ બદલતા રહો છો. હા, એટલા માટે તો વોટ્સઅપમાં લખીને મોકલાવું છું. નહીંતર તો સ્ટેમ્પ પેપર પર સાઇન ના કરાવી લઉં. આ કંઈ મને ફેરફાર કરવાનું મન થાય તો હું મોકલી શકું. અને તમારી બ્લુ ટિક પણ છે એટલે તમે વાંચેલું છે. તો હવે શું કરવાનું? હવે શું કરવાનું એટલે પહેલા તો ભાડું આપો. હા, 5,000-6,000 લો. હા, 6,000 પૂરા. હજી મતલબમાં એડવાન્સ 1 મહિનાનું બરાબર છે ને? 6,000. હા, હવે 500 રૂપિયા સફાઈવાળાના. શું છે ને? સોસાયટીમાં સફાઈવાળો આવે કે નહીં? આપણે સોસાયટીમાં રહીએ છીએ ને તો સોસાયટીમાં સફાઈ થતી હોય, સફાઈવાળાને પૈસા આપવા પડે કે નહીં? 500 રૂપિયાના. પણ જો એ તો ભાડુઆત માથે થોડી હોય. તો મકાન ખાલી કરી નાખો. અરે કેવી વાત કરો છો? આ તો 500 રૂપિયા આપો. લો. નાની નાની વાતમાં તમે ગુસ્સો અપાવી દો છો. ના, ગુસ્સો નથી અપાવતો રોનકભાઈ. સમજવાની કોશિશ કરો. ભાભી હાલતા ને ચાલતા મારી પાસે હમણાં થોડા સમય પહેલા એક વસ્તુઓ મગાવી હતી. ભૂલી ગયો. એનું બિલ 1,500 રૂપિયા થયું હતું. એ પણ મારે તમારી પાસેથી લેવાના છે. પૈસા ગણવા દો. જુઓ, પૈસા ગણી લો, એમાં કઈ વધઘટ નથી. બરાબર જ મેં આપ્યા છે. પણ તમે સમજો કે મારે ઓલરેડી 500 રૂપિયા બીજા આપવાના છે તમારે. હજી 500 રૂપિયા છે ના? મેન્ટેનન્સના, સોસાયટીના. અરે પણ એ તો મારે થોડી ભરવાનું હોય. તો તમારે ભરવાનું હોય ને. મતલબ કે તો તમારે ભરવાનું હોય ને. તમે સોસાયટીમાં નથી રહેતા? રહું છું. તમે સોસાયટીના રોડ રસ્તા નથી વાપરતા? અરે પણ તમે આ બહાર જે લાઈટો લાગેલી છે એનું બિલ તમે નથી વાપરતા? હા, પણ મારી વસ્તુ સમજો કે તમારો વોચમેન જે કામ કરે છે એ તમારા માટે નથી કામ કરતો? એવું નથી કહેતો હું એમ કહું છું કે આ મકાન તમારું એકનું છે અહીંયા. તો આ મકાનની તમારે જે કંઈ પણ મતલબમાં સોસાયટીમાં જે કંઈ પણ મેન્ટેનન્સ આવતું હોય તમે એક ભરો છો ને. તો એ ભરો છો, એમાંથી ભાગ થોડી પડે મારી પાસે તમારે લેવાના હોય. વાહ, તમારે ફેસિલિટી બધી જોઈએ છે, પૈસા નથી ખર્ચવા. આવી રીતે મકાન માલિક ક્યારેય નહીં બનો. આ છે ને તમારી સોચ છે ને બહુ નાની છે. આ કાયમી ભાડુઆત રહેવાની સોચ છે. મોટું વિચારો. આજે તમારું ઘરનું મકાન હોત તો તમારે બધો ખર્ચો ના કરવો પડે. હજી તો તમને મેં ગણાવ્યા પણ નથી. એટલા ખર્ચાઓ આપું છું. બીજા રોડ રસ્તાઓ કંઈ પણ બને ને તો એક્સ્ટ્રા પૈસા પણ આપવા પડે છે. 500 રૂપિયા આપો. પહેલા હિસાબમાંથી મકાન વાળવાના. ખાલી કરી નાખજો. અરે પણ લો, બસ. બધું વાપરીએ છીએ, તમે સમજતા કેમ નથી? અને સાંભળો, આ ગણપતિ આવે છે ને તો એના મેં 1,000 રૂપિયા આપ્યા છે તો 500 તમારા પણ આપી દીધા છે એમાં મેં. મને પૂછ્યા વગર? જો હા તો ખોટું જ કહેવાય રોનકભાઈ. અરે ઇજ્જતનો સવાલ છે. સોસાયટીમાં રહો છો, એવી તમારી આબરૂ બચે એના માટે મેં આપી દીધા. એવી વાત નથી. આ વર્ષે દામિની મને કહેતી હતી કે ગણપતિ અમે નાના ઘરે બેસાડવાના છીએ. તો બબ્બે ગણપતિના મતલબમાં ખર્ચાઓ એ તો સારું ભગવાન કહેવાય ને. એક જ હોય છે ને. પણ એ તો સારું ને. તમારા ઘરે પણ પ્રસાદ થશે ને સોસાયટીમાં પણ છોકરા ખુશ થશે. અને સોસાયટીનો નિયમ છે તો ભરવા જ પડે ને. તમે તો મહાન છો. તમે વધારે ખર્ચો કરો તો થઈ શું ગયું? હું તો ભાડું જ છું. મારી પાસેથી આટલો બધો ખર્ચો કરાવશો તો હું ભાડું ભરીને આ બધા ખર્ચાઓ કરીને ક્યારે ઊંચો થઈશ? 2 પાંદડે ક્યારેય નહીં થઈ શકું. મકાન ઘરનું. તમારી પણ સોચ જ એવી છે. 2 પાંદડે તો તમે થશો જ નહીં. મેં કીધું ને, ભાડુઆતવાળી જ સોચ છે. મકાન માલિક બનશો, કાલ સવારે ઉઠીને મકાન લેશો તો તમારી સોસાયટીમાં ગણપતિની સ્થાપના થશે તો તમે ફાળો આપવાની ના પાડશો? 100 રૂપિયા લખાવી દઈશ. જો કરીને પાછી ભાડુઆતવાળી વાત. હું એ જ કહું છું કે તમે ક્યારેય મકાન માલિક બની જ નહીં શકો ને. તમે છે ને દર વખતે ઈગો હર્ટ કરું પછી જ આપશો. ના, તમે ફરી પાછા હમણાં એ જ બોલવાના હતા કે આવતા મહિને મકાન ખાલી કરી નાખજો. હવે આ તો બીજો કોઈ રસ્તો નથી મૂકતા ને તમે. હજુ આ બાઇક પાર્કિંગ ના આપવાના બાકી છે.
હું મારે આમાંથી હજી ઘણા બધા ખર્ચા ઊભા છે ને તમે તો બધા પૈસા લીધા જાઓ છો. મેં તમને બાઇક ક્યાં પાર્ક કરવાનું કહ્યું હતું? તમે મને કહ્યું હતું કે એક શેરી પછીની જે જગ્યા છે ત્યાં. હા તો ત્યાં મૂકવાની ને. આપણે જ્યારે મકાન રાખ્યું ત્યારે મેં તમને પાર્કિંગના ભાડા વિશે કઈ વાત કરી હતી? મેં એમ કહ્યું હતું કે હું પાર્કિંગ પર તમને ભાડે આપું છું. પણ એ તમે મેં તમને તમારું ઘર આપ્યું હતું ને આ રૂમ રસોડું જે બી છે તમને આપ્યું હતું, બરાબર? જે વાપરવાની છૂટ. પાર્કિંગ માટે તમે મને પૂછ્યું નથી ને મેં તમને કહ્યું નથી. હવે તમે ત્યાં મને પૂછ્યા વગર દરરોજ બાઇક મૂકી દો છો તો મારે એનું ભાડું ચાલુ કરવું પડશે. પણ ત્યાં જગ્યા હોય છે. નથી હોતી ને, મને ગાડી કાઢવામાં તકલીફ પડે છે. અચ્છા, આ તો એનું 500 રૂપિયા ભાડું આપી દો પછી મને વાંધો નથી. લાવો. 500 રૂપિયા થોડી હોય એના. તો પછી બાઇક હવે ક્યાં મૂકશો? તમે જ્યાં કહેશો ત્યાં જ મૂકીશ. સોસાયટીના નાકા પર મેં તમને કહ્યું ત્યાં. હે? મેં જ્યાં કહ્યું ત્યાં મૂકી દેવાની. દૂર પડે છે અને ત્યાં બાઇક છોકરાઓ આ તો રમતા. 500 રૂપિયા આપી દો, હવે એ પ્રોબ્લેમ સોલ્વ તમારો. બસ તમે મારી ગાડીની બાજુમાં મૂકજો, મને નડશે તો હું હટાવી લઈશ. ચલો, એ તો વ્યવહારિક વાત છે ને આદિત્યભાઈ. જુઓ તમે હા, નહીં આપું તો આવતા મહિને મકાન ખાલી. સીધી વસ્તુ છે. હવે હિસાબ બધો પતી ગયો છે ને મારે ખરેખર લેટ થાય છે. તમારી સામે આ પૈસા ગણવાની મારી ભૂલ હતી. મારી પાસે હવે કંઈ બચ્યા જ નથી. હવે આટલો હિસાબ ક્યારે કરશો? બહુ હિસાબ કરો છો રોનકભાઈ. કરવો પડે. હા? મકાન માલિક એમ જ નથી બનાતું, નહીતર હું પણ તમારી જેમ ભાડુઆત જ રહે. હિસાબ તો કરવો પડે અને હું હિસાબનો છે ને બહુ પાક્કો છું. એક એક મકાન રૂપિયાનો માલિક બનવું હિસાબ. હોય ને તો શીખવા બધું. અરે પણ નહીં તો જબરો ભાડુઆત જ રહી જશો. જબરો હિસાબ કરો છો. હીરાબેન, અરે હીરા આંટી, આવો આવો, બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ કામથી આવ્યા હતા? હા. તો બોલવા માંડો. હા, હું આ ગેમ રમું છું ને એટલે બહુ વાતમાં ધ્યાન નહીં આપીશું. મીરાબેન, આ શું માંડ્યું છે તમે? ગેમ રમું છું ભાઈ. મારા ફોનમાં હું ગેમ તો રમી શકું ને. ફળિયું મારું, ઈંડોળો મારો, ફોન મારો, ગેમ મારી, હાથ પણ મારા ચાલે છે. જાણું છું કે ગેમ તમારી, મોબાઈલ તમારો, બધું તમારું જ છે. તો મકાન પણ તમારું છે. હા, તો એનો મતલબ એવો તો નથી ને કે તમે ભાડુઆતને વારંવાર આવી રીતે હેરાન કરો. મારી મારે- બહુ સાથે શું માથાકૂટ કરો છો તમે? હીરા આંટી, કેવા શું માંગો છો તમે? જો તમે જે વાત કરવા આવ્યા હોય ને સીધી રીતે કરી નાખો. એ જ કે તમે વારંવાર મારી વહુને હેરાન કરો છો. તમારો ઘરવાળો મને જેમ ભાવે તેમ બોલે છે. અમે તો ફ્રીમાં થોડા રહીએ છીએ, તમને ભાડું તો આપીએ છીએ ને. હા, તો નવાઈ મારો છો. આખી દુનિયામાં જેટલા ભાડુઆત બીજાના મકાનમાં ભાડે રહેતા હોય ને એ ભાડું આપતા જ હોય. એ તો બરાબર છે, પણ આવી રીતના ભાડુઆતને હેરાન કરવા અને જેમ ભાવે તેમ બોલીને હાઈ લેવી તમને કઈ મારતા નથી, ગાળો નથી આપતા, આપશબ્દો નથી બોલતા. અરે ભાઈ, આપણે મકાન માલિક અને ભાડુઆતનો સંબંધ છે તો ક્યારેક તીખા મોરું થતું હોય, સંબંધો ક્યારેક ખાટા મીઠા થતા હોય. ક્યારેક થાય એનો વાંધો નહીં, પણ તમારે તો રોજ રોજનું છે. આ ક્યાંય મલકમાં જોયું છે કે ભાડુઆતને આટલા હેરાન કરે? તમે વાત લઈને આવ્યો હોય ને એ વાત કરો મારી સાથે. શું કામ હતું? એ જ કે તમે અમને ત્રાસ આપો છો ને એ સારું નથી હા, તો કરતા. ખાલી કરી નાખો મકાન. બીજું હોય શું? જો તમારે ને અમારે બિલકુલ મેળ નહીં આવે, આજ સાંજ સુધીમાં મકાન ખાલી કરી નાખજો. રોનકને હું કહી દઉં છું. મીરાબેન, હા તમે શું કરો છો? મકાન ખાલી કરવાનું? અરે તમને તો કઈ કહેવાતું પણ નથી. તમને કાંઈ કહીએ એટલે મકાન ખાલી તો કરવાનું. બરાબર જ વાત છે ને. ન ફાવતું હોય, ન બનતું હોય તો મકાન ખાલી કરી નાખો. જો આપણી સોસાયટીમાં લગભગ 10 કે 12 મકાન છે. ભલે તમારા બજેટની બહાર હશે ભાડું, પણ મને શું ફરક પડવાનો છે? તમને અમારી સાથે મજા ના આવતી તો ત્યાં જાઓ. ત્યાં જશો ને પછી ખબર પડશે કે બધા કરતા સારા મકાન માલિક હોય ને તો તમારા છે. એ તો તમારું કેવું છે. નકર મલકમાં બધા વાતો કરે જ છે, પણ તમે આવી રીતે હેરાન કરો છો ને એ સારું નથી કરતા. તો કયું તો ખરા હીરા આંટી, ખાલી કરી નાખો. લપ શું કામ કરો છો મારી સાથે? જો આમ પણ છે ને અમારે ત્યાં બીજા ભાડુઆત આવવાના છે. તમારા કરતા 3000 રૂપિયા ભાડું વધારે આપવાના છે અને બોલી કરી છે કે ઘરના બધા જ કામ એ લોકો કરવાના છે. તો પછી અમારે તમારી જરૂર શું? તમારા સાસુ અને સસરા હયાત હતા ને ત્યારના સંબંધ અમે અત્યારે નિભાવીએ છીએ, અને તમે તો પલવારમાં બધું ભૂલી જાઓ છો. ભૂલી નથી ગઈ. તમને શોખ છે બીજે જવાનો. આ તમને કોઈ શેરીમાં ચડાવ્યા હશે કે આ લોકો કરતા અમે લોકો સારા છીએ, અમારા ઘરે આવતા રહો, 1000 રૂપિયા ભાડું ઓછું આપજો અને અમે કામે નહીં કરાવીએ. પણ ત્યાં જશો ને પછી ખબર પડશે. એવું કાંઈ નથી બેન, તમે કેમ નથી સમજતા? હું એમ કહું છું કે તમે પ્રેમથી રહ્યો ને, અને અમે ક્યાં કઈ ના પાડીએ છીએ કામ કરવાની ઘરમાં. આ તમને તમારી દામિનીએ ચડાવ્યા લાગે છે. ના, સાચું બોલો. એણે જ કંઈ કહ્યું હોય તો જ તમે અહીંયા આવ્યા હોય. ધામીને કાંઈ નથી કીધું, પણ કદાચ કીધું હોય ને તો પણ હા તમને કાંઈ બોલે ને તો તમે એને લપ ન કરો, કેમ કે હજી છોકર બુદ્ધિ છે. એને પણ મેં સમજાવી. છોકર બુદ્ધિ છે? વાહ રે વાહ હિરલ આંટી,
પોતાની વહુ છે તો છોકર બુદ્ધિ છે અને હું છું તો બહુ મોટી ભડ ભાદર થઈ ગઈ છું. એવું નથી કહેતી બેન, તમે કેમ નથી સમજતા? હું તમને શાંતિથી સમજાવવા આવી છું. કાંઈ પણ તકલીફ હોય ને તો તમે મને કહો. હા ઠીક છે, તમે દામિનીને સમજાવીને રાખજો કે ઘરના બધા કામ એને કરવા પડશે. તે દિવસે મેં એને કહ્યું હતું કે કચરા પોતા 2 વખત કરવા આવજે, 3 દિવસથી 1 જ વખત કરે છે. કેમ? એનું કારણ એ છે કે એ પણ આખો દી ઘરમાં કામ કરતી હોય. જો એના કામમાંથી નવરી થાય તો તમારે ત્યાં આવે ને. અને આવું કોણે કીધું છે કે મકાન માલિકના ઘરના કામ કરવા? કેમ કેમ ન કરી શકો તમે? બરાબર તો છે, આ સોસાયટીમાં બધા કરતા ભાડું ઓછું લઈએ છીએ, બધા કરતા સંબંધ સારો રાખીએ છીએ. અરે ક્યારેક ખાલી સારું જમવાનું બનાવ્યું હોય ને તો પણ તમારા ઘરે વાટકી આપવા આવું છું. શું કામ? આપણા સંબંધો સારા છે, આપણે ભળે છે એકબીજા સાથે, એટલા માટે. જાણું છું કે કેવું ભળે છે, પણ હું એમ કહેવા માંગુ છું કે માણસાઈની દ્રષ્ટિએ તમે જુઓ ને તો તમે એક માણસને બીજા માણસથી દૂર કરી રહ્યા છો. એટલે એ જ કે માણસાઈથી દૂર થાવ છો તમે. માણસાઈ હોય ને એ માણસ ક્યારેય આવું ન કરે. જો હિરલ આંટી, મને આટલું બધું સાંભળવાની આદત નથી. આ તમારા પેલા ભાડવાત હતા ને એને પણ જીપડો બહુ ચાલતો હતો, લવારો કરતા હતા. ભર ચોમાસામાં આવી જ રીતે વરસાદ ભર્યો હતો ને, ઘરની બહાર કાઢ્યા હતા એને. યાદ રાખજો, તમારું પરિણામ પણ આવું ન આવે. ના મીરાબેન, હવે અમે ધ્યાન રાખશું કે તમને કોઈ ફરિયાદ કરવાનો મોકો નહીં આપીએ. તો પહેલા કહી દેવાનું હતું ને, આટલું લેક્ચર શું કામ આપ્યું મને? રજા આપો. રજા લ્યો, અને ન પોસાય ને તો મકાન ખાલી કરી નાખજો. બીજી વાર લપ કરવા ના આવતા મારી સાથે. જાઓ. જાણે મકાન માલિક પોતે છે ને, ભાડુઆત તો હું હોય.